સુરતમાં ભાજપ નેતાઓના આંતરિક વિખવાદના મામલે સરકારી ગૌચર જમીન પર દબાણનો મામલો ગરમાયો છે। સરપંચ જસપાલસિંહ સોલંકીનો ગૌચર જમીન પર કબજો હોવાનો દાવો કરાયો છે। ડેપ્યુટી મેયરના દીકરા રાહુલ ચૌધરી પર સરપંચે કર્યા છે આકરા પ્રહાર। ગેરકાયદે દબાણ કરીને નોનવેજની લારીઓ શરૂ કરી હોવાના આક્ષેપ કરાયા છે। મોડી રાત સુધી અસામાજિક તત્વોનો જમાવડો કરતા હોવાનો આરોપ છે। તો પરવાનગી વગર ગૌચર જમીન પર માટી પુરાણનું કામ કરવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। ગ્રામજનોએ ગેરકાયદે દબાણ અંગે રજૂઆત કરતા કાર્યવાહી કરવામાં આવી છે। રાહુલ ચૌધરીએ વિડીયો વાયરલ કરીને મારી છબી ખરડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા છે। ગૌચર જમીન પર દબાણ નહીં ચલાવી લેવાય તેવું સરપંચે નિવેદન આપ્યું છે। આ સમગ્ર મામલે બબાલ થયાનો વિડીયો વાયરલ થયો હતો। फोन आयो केम के તમારે પાનનો ગલ્લો બંધ કરી દો। આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે। અમારી ગૌચરની જગ્યા, ગૌચરની જગ્યા આ છે ભાઈ, તમારી આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। મહત્વનું છે કે સરણિયા કણદે ગામમાં સરકારી ગૌચરની જમીન પર દબાણ મામલે વિવાદ છેડાયો હતો, જેમાં ભાજપના ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ આમને સામને આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। જે મુદ્દે સરપંચનું કહેવું છે કે અનેકવાર ગૌચર જમીન પરથી દબાણ હટાવી દેવા માટે રાહુલ ચૌધરીને સૂચના અપાઈ હતી, પરંતુ તેને દબાણ ન હટાવતા ગ્રામજનો સાથે મળીને દબાણ હટાવાયા હતા। જો કે દબાણ હટાવવાની કામગીરીમાં પણ રાહુલ ચૌધરીએ દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવ્યો છે। પાર્ટી પ્લોટ ચલાવવાનું જગ્યા ઉપર ઈંડાની લારી, મરઘી ચિકનની લારીઓ, પાનના ગલ્લાઓ આ બધું ત્યાં ચાલુ કરીને એક બે વાગ્યા સુધી અસામાજિક તત્વો ત્યાં બેસીને જે પ્રકારનો માહોલ બનતો હતો એના આધારે ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી। મેં એમને અનેકો વખત રજૂઆત કરી છે, પરંતુ એમણે કાર્યવાહી ન કરતા છેવટે મારે ગ્રામજનોની સાથે કાલે જાતે જવું પડ્યું। અને વિડીયોની અંદર કોની દાદાગીરી છે અને કયા પ્રકારે દાદાગીરી કરે છે એક ચૂંટાયેલા સરપંચની સામે એ તમે જોઈ શકો છો।